શતભિષાનો સ્વામી 18 વર્ષ પછી પાછો ફરશે, ધનુ રાશિ માટે 10 મોટી આગાહીઓ। શતભિષા, રાહુ અને ધનુ રાશિનું અદ્ભુત જોડાણ। જ્યોતિષશાસ્ત્રમાં દરેક નક્ષત્ર, તેના સ્વામી અને તેનું ગોચર જીવનમાં અસાધારણ પરિવર્તન લઈને આવે છે। શતભિષા નક્ષત્ર, જેમાં શત એટલે 100 અને ભિષક એટલે વૈદ્ય, એટલે કે આ નક્ષત્રનો અર્થ થાય 100 વૈદ્યોની શક્તિ ધરાવતું, ગાઢ ઉપચાર લાવનાર। રાહુની ગતિ 18 વર્ષનો ચક્ર ધરાવે છે, એટલે 18 વર્ષે એકવાર રાહુ એ જ સ્થાનથી ફરી પસાર થાય છે જ્યાંથી તે 18 વર્ષ પહેલા ગયો હતો। આ વાપસીનું સંયોગ 2025થી 2026 વચ્ચે મજબૂત રચાતું જોવા મળે છે। આ વખતે રાહુની વાપસી ધનુ રાશિ માટે અદ્ભુત, તીવ્ર અને ક્યારેક ચમત્કારિક પરિણામો લાવવાનું સૂચન કરે છે। રાહુ જ્યાં પણ હોય ત્યાં ભ્રમ, ભય, ઉત્સાહ, અપાર વૃદ્ધિ, અચાનક પરિવર્તન, ગૂઢ શક્તિઓ, ગૌરવ અને પરીક્ષા બધું જ એકસાથે આપે છે। અને શતભિષા નક્ષત્ર ઉમેરે છે ચિકિત્સા, ઊર્જા, પુનરુદ્ધાર, આધ્યાત્મિક શક્તિ તથા મિસ્ટિક બૂસ્ટ। ધનુ રાશિ, જે સ્વભાવથી જ ધર્મ, જ્ઞાન, ભાગ્ય, અભ્યાસ, ન્યાય, પ્રવાસ, શિક્ષણ, તત્વજ્ઞાન, વિશાળ દૃષ્ટિ સાથે જોડાયેલી છે, એ માટે રાહુની આ વાપસી એક જીવન પરિવર્તનકારી તબક્કો બને છે। ધનુ રાશિ માટે આ 18 વર્ષ પછીનો સમય શા માટે મહત્વનો છે? 1. કારણ કે 2007થી 2008 દરમિયાન જે જીવનની કર્કશ પરીક્ષા, રૂટીન બદલાવ, પરિવાર, કાર્યક્ષેત્ર, સંબંધોમાં જે ઉથલપાથલ થઈ હતી, તેમના ફળોનું પૂર્ણ વિશ્વાસ જગાડનાર સમાપન આવી રહ્યું છે। 2. ઘણા અધૂરા કાર્ય, ખાસ કરીને અધ્યયન, કારકિર્દી, વિદેશ, લગ્ન, સ્થિરતાનો અભાવ, બદનસીબી, કોર્ટ, કાયદેશીરા મુદ્દા, નોકરીના અટકેલા પ્રવાસ, તેમનું પરિણામ પૂર્ણ થવાનો સમય હવે છે। 3. ધન રાશિનું સ્વામી ગુરુ છે, અને રાહુ તથા ગુરુની જોડણી એક દુર્લભ, ઊંચા સ્તરની કળા, જ્ઞાન અને પ્રસિદ્ધિ લાવે છે। 4. ધનુ જન્મના નસીબદાર લોકો માટે આ સમય એક કર્મ પરિણામનો મુખ્ય ચરણ છે। 5. ગયા 7 વર્ષમાં મળેલી કઠિનાઈઓમાંથી બહાર આવવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે। અહીંથી અમે ધનુ રાશિ માટેની 10 મહાગ્રંથ જેવી આગાહીઓ વિગતે, ઊંડાણથી, અનેક ઉદાહરણો સાથે, જ્યોતિષશાસ્ત્રીય તર્કવિતર્ક સાથે લખીશું। જીવનનો સૌથી મોટો, કર્મી ફેરફાર શરૂ થશે। રાહુ જ્યારે 18 વર્ષ પછી પાછો ફરે છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં અધૂરા કાર્ય પૂર્ણ કરાવે, જૂના કર્મનું ફળ આપે, નવા કર્મના દ્વાર ખોલે, અને લાંબા સમયથી અટવાયેલું નસીબ ફરીથી કાર્યક્ષમ બનાવે છે। ધનુ રાશિ માટે આ સમય, કર્મ શોધ, કર્મ મુક્તિ, કર્મ બદલાવ, અને તારક ચિહ્ન, કર્મ પ્રકાશ, તારક ચિહ્નનો ચરણ છે। 1. જૂના દુઃખનું સમાપન, છેલ્લા 5થી 7 વર્ષનો ખોટો સમય, ખાસ કરીને 2020થી 2023 દરમિયાન થયેલા સંબંધિત દુઃખ, ભૂલો, બેરોજગારી, નાણાકીય ઘટાડો હવે દૂર થઈ જશે। 2. આઘાતજનક અચાનક પરિવર્તન, રાહુનું મુખ્ય લક્ષણ છે અચાનક પ્રભાવ। તે ધનુ રાશિને અચાનક મળેલી ખુશી, અચાનક મળેલું કામ, અચાનક મળેલા પૈસા, અચાનક થયેલી મુસાફરી, અચાનક બનેલા નિર્ણયો જેવા રૂપે દેખાશે। 3. જૂના સંબંધો છૂટી જશે, જેઓ સાચા નથી, કૃત્રિમ છે, ખોટા છે, ધનુ રાશિનો ફાયદો લઈ રહ્યા છે, તેઓ એક ઝાટકે દૂર થઈ જશે। 4. નવી ઓળખ મળશે, धन, सामाजिक मंच पर नई पहचान, नई छवि, नया सम्मान और नई प्रतिष्ठा बनाएगी। कारकिर्दी अने धंधामां जीवननो सौथी मोटो उछाळो, धनु राशिनु कारकिर्दी क्षेत्र खूब ज सक्रिय थई जशे। नौकरीमां विशाळ पदोन्नति, सरकारी नौकरी अथवा सरकारी कोन्ट्राक्टनी शक्यता, बिझनेसमां मोटो ऑर्डर,
સ્પર્ધા પરીક્ષામાં જીવન બદલાવતો પરિણામ, લાંબા સમયથી અટકેલી ફાઇલ કેસ પ્રોજેક્ટ મંજૂર થવી, અચાનક નવી તક, વિદેશી કંપનીઓ સાથે જોડાણ, નવા સ્ટાર્ટઅપનું જન્મ, ડિજિટલ ક્ષેત્રમાં પ્રચંડ સફળતા. ધનુ રાશિ માટે આ સમયનો મુખ્ય શબ્દ છે વિકાસ. જ્યારે રાહુ ધનુ રાશિ સાથે મંથન કરે છે ત્યારે ગુરુ જ્ઞાન આપે, શનિ શિસ્ત આપે, રાહુ તક આપે. આ ત્રણેય શક્તિ સાથે મળીને કારકિર્દીમાં અતિશય વૃદ્ધિના દ્વાર ખોલશે. 2025થી 2027 દરમિયાન ધનુ રાશિ માટે સુવર્ણ વિદેશ યોગ. વિદેશ જવાની ઈચ્છા હોય તો આ સમય જીવનમાં એક જ વાર મળતો સામર્થ્યશાળી સમય છે. સ્ટુડન્ટ વિઝા ઝડપથી મળશે, સ્કોલરશિપના ચાન્સીસ વધી જશે, નોકરી વિઝા વર્ક પરમિટ સરળ બનશે. વિદેશમાં સ્થાયી થવાની શક્યતા, વિદેશી કંપનીઓ સાથે પ્રોજેક્ટ, વિદેશોમાં સંપત્તિ ખરીદવાની તક, પરિવાર સાથે વિદેશ પ્રવાસ. રાહુ વિદેશનો કારક છે એટલે તેની 18 વર્ષની વાપસી ધનુ રાશિ માટે એવું દ્વાર ખોલશે જે સામાન્ય રીતે બંધ રહેતું હોય છે. ધનુ રાશિ માટે અચાનક ધનવૃદ્ધિનો ઉછાળો. રાહુ જ્યારે પોતાની 18 વર્ષની વાપસીમાં સક્રિય બને છે ત્યારે તે અચાનક નાણાકીય વૃદ્ધિ, ગુડ સ્ત્રોતોથી મળતું ધન, અચાનક નફો અને અપરંપાર આવકના માર્ગો બનાવે છે. ધનુ રાશિ માટે 2025થી 2027 દરમિયાન આ સૌથી મોટો ફાઇનાન્સિયલ બ્રેકથ્રુનો સમય છે. 1. બજારમાં અચાનક નફો, શેરમાર્ક, ક્રિપ્ટો, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્વેસ્ટમેન્ટ પોલિસી, જમીન ખરીદ વેચાણ. 2. પૂર્વજોની સંપત્તિથી લાભ, હક મળવ, વિવાદિત મિલકતનો નિકાલ, જમીન મકાન પરનો બાંધકામ પૂરો થવો, વંશપરંપરાનું સોનું, મિલકત, દસ્તાવેજો. 3. અચાનક મળેલી આવક, બોનસ, કમિશન, મોટી ડીલ, લોટરી પ્રકારનો લાભ, મોટું ગિફ્ટ, ડોનેશન, સમર્થન. 4. ધંધા વ્યવસાયમાં જમ્પ, જૂના ક્લાયન્ટ ફરી સક્રિય થશે, નવા માર્કેટ ખુલશે, વિદેશી ઓર્ડરનો પહોળો લાભ. રાહુનો સ્વભાવ છે ગૂઢ રીતે સમૃદ્ધિ લાવવી. ધનુ રાશિના લોકો માટે આ સમય જીવનનો સૌથી મોટો પૈસાનો પ્રવાહ આપે છે. પરંતુ સાથે થોડું ધ્યાન, સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે રાહુ ઝડપથી આપે છે અને ક્યારેક ઝડપી લઈ પણ લે છે. લગ્ન, પ્રેમ સંબંધ અને વ્યક્તિગત જીવનમાં વિશાળ પરિવર્તન. રાહુ જ્યારે પાછો આવે છે ત્યારે તે સંબંધોને કસોટી કરે છે. 1. જૂના અસ્વસ્થ સંબંધો સમાપ્ત થઈ જશે. ખોટો પ્રેમ, ઝેર જેવા સંબંધો, હેરાન કરતી મિત્રતા, વિશ્વાસઘાત કરનાર લોકો. 2. નવા અને સચ્ચા સંબંધો શરૂ થશે. લાંબા સમય સુધી ચાલનારો પ્રેમ સંબંધ. લગ્ન માટે ચોક્કસ વ્યક્તિ મળવી. જુદી સંસ્કૃતિ, રાજ્ય, દેશનો જીવનસાથી મળવાની શક્યતા. માણીવાળા, સ્થિર અને અનુભવી જીવનસાથ. 3. 2025થી 2027 લગ્નયોગ અત્યંત મજબૂત. શનિ આશીર્વાદ આપે છે, ગુરુ વિસ્તરણ આપે છે, રાહુ અનોખું આકર્ષણ ઉમેરે છે. આવતા 2 વર્ષ ધનુ રાશિના લોકોના લગ્ન અને સંબંધોના છે. 4. વિદેશી જીવનસાથી, વિદેશમાં લગ્ન. રાહુ અને શતભિષા બંને વિદેશનો કારક હોવાથી ધનુ રાશિના નેટિવ્સ માટે વિદેશમાં લગ્ન થવાની શક્યતા વધારે છે. 5. સંતાનયોગ, પતિ પત્ની બંને માટે ઉત્તમ સમય. સંતાન પ્રાપ્તિ સંબંધિત અવરોધો દૂર થશે. આરોગ્યમાં સુધારો, પરંતુ જૂના રોગોને ચેતવણી. શતભિષા નક્ષત્ર આરોગ્ય અને ઉપચારનો સ્વામી છે. 1. જૂના રોગોમાં રાહત, પાચન, બ્લડ પ્રેશર, ઇમ્યુનિટી, માનસિક તાણ, ઊર્જાની ઉણપ, ડિપ્રેશન, ચિંતા. 2. મોટા રોગોમાં ચમત્કારિક સુધારો. કેટલાક ધનુ રાશિના લોકો માટે રાહુનો આ સમય આશ્ચર્યજનક રીતે આરોગ્ય સુધારણું આપશે. રાહુનો સ્વભાવ મિશ્ર છે, એટલે તેની સાથે ચેતવણી પણ હોય છે. નશીલા પદાર્થોથી દૂર રહેવું, અકસ્માત પ્રવણ સમય હોઈ શકે. બ્લડ સંબંધિત ચકાસણી જરૂરી. યાત્રામાં ધ્યાન, પાણીનું ધ્યાન, રાત્રે બહાર જવા સાવચેતી. શતભિષા ઉપચાર આપે છે, પરંતુ રાહુ અચાનક પરીક્ષા લેવાનું ભૂલતો નથી.
આધ્યાત્મિકતા, ગુપ્ત વિજ્ઞાન, મિસ્ટિક શક્તિઓનો ઉદ્ભવ. ધનુ રાશિ સ્વભાવથી જ ધર્મ વત્તા જ્ઞાનનો કારક છે. રાહુ જ્યારે શતભિષા સાથે પાછો આવે છે ત્યારે તે આધ્યાત્મિકતા, તત્વજ્ઞાન અને ગુપ્ત શક્તિઓને જાગૃત કરે છે. 1. અંતરની શક્તિ વધી જશે. સપનાની સિદ્ધ, આગાહી કરવાની ક્ષમતા, અનોખી સમજણ. 2. ધાર્મિક ક્રિયાઓમાં વધારો. જપ તપ મંત્ર સાધના ભજન કીર્તન યાત્રા ભગવાનમાં ઊંડો વિશ્વાસ. 3. ગુપ્ત વિજ્ઞાન તરફ આકર્ષણ. જ્યોતિષ ટેરોટ ઓકલ્ટ હિલિંગ રીકી મંત્રશાસ્ત્ર કુંડળી વાંચન. 4. જીવનનો દૃષ્ટિકોણ બદલી જશે. ધનુ રાશિ એક નવી પ્રજ્ઞા, નવી સમજણ અને નવી ફિલોસોફી સાથે જીવનને જુએ છે. આ સમય આધ્યાત્મિક રીતે પણ ઘણો પ્રચંડ છે. શિક્ષણ, જ્ઞાન, પરીક્ષા અને કારકિર્દી પરિવર્તનમાં જીવનનો સૌથી મોટો સમય. ધનુ રાશિનો સ્વભાવ જ્ઞાન પ્રધાન છે, અને રાહુ જ્યારે શતભિષા નક્ષત્ર સાથે પાછો આવે છે ત્યારે મન, મગજ અને ઘનશ્યાશક્તિ અસાધારણ સ્તરે સક્રિય બની જાય છે. રાહુ ઈચ્છાશક્તિને તીવ્ર કોતરણી આપે છે, તેથી ધનુ રાશિના વિદ્યાર્થીઓ આ સમયને જીવન બદલનારી સિદ્ધિમાં ફેરવી શકે છે. 2. સ્કોલરશિપ અને વિદેશ અભ્યાસ. ટોપ યુનિવર્સિટીમાં એડમિશન, સ્કોલરશિપ મંજૂરી રિસર્ચ ક્ષેત્રમાં નામ, બ્રેઇન પાવર વધે તેવો સમ. 3. જ્ઞાનના નવા ક્ષેત્રો ખુલશે. સાયકોલોજી મિસ્ટિક સાયન્સ મેનેજમેન્ટ ડિજિટલ ટેકનોલોજી મેડિકલ રિસર્ચ. આ તમામ ક્ષેત્રોમાં ધનુ રાશિ અસાધારણ પ્રગતિ કરશે. 1. પદોન્નતિ. 2. વધારે પગારવાળી. 3. મેનેજર લીડ પોઝિશન. 4. વિદેશમાં જોબ ઓફ. 5. નવી અને મોટી કંપનીમાં પસંદગી. આ દરમિયાન મળેલી નોકરી લાંબા સમય સુધી સ્થિર રહે છે કારણ કે રાહુની વાપસી પરિવાર અને નાણાકીય સ્થિરતા પણ લાવે છે. આ બધા ક્ષેત્રોમાં અદ્ભુત સફળતા મળવાની શક્યતા છે. શતભિષા અને રાહુની વિશેષતા એ છે કે તેઓ જમીન સંપત્તિ સંબંધિત નિર્ણયો ઝડપથી લેવે છે. 1. નવું મકાન ખરીદવું. 2. જૂના મકાનમાં સુધારણા. 3. પ્લોટ જમીન લેવી. 4. વાહન ખરીદી કાર બાઇક. 5. કૌટુંબિક મિલકતનો નિકાલ. 6. ભાડાની મિલકતથી વધારાની આવક. 7. ફાર્મહાઉસ ગામની જમીનનો લાભ. રાહુ અચાનક લાભ આપે છે એટલે કેટલાક લોકો માટે મિલકત સંબંધિત નિર્ણય એક જ અઠવાડિયામાં ફાઇનલ થઈ જાય એવો સમય આવશે. લાંબા સમયથી ચાલી રહેલી ગેરસમજો સમાપ્ત. પરિવાર એકઠો થશે. સંતાન યોજનામાં સફળતા. માતા પિતા માટે આરામ અને સહાય. ઘરનું વાતાવરણ શાંત અને સકારાત્મક. ધનુ રાશિના લોકો માટે આ સમય પરિવારની એકતા અને સુખ શાંતિનો છે. અંતિમ આગાહી સૌથી શક્તિશાળી છે. રાહુ જ્યારે શતભિષામાં પાછો આવે છે ત્યારે વ્યક્તિનું જીવન નસીબ બદલવાની ક્ષમતા મેળવે છે. 1. અસાધારણ ભાગ્યોદય. જે કામમાં અંજલિ, અવરોધ અથવા નિષ્ફળતા મળતી હતી, ત્યાં અચાનક સકારાત્મક પરિણામ મળશે. 2. દૈવી રક્ષણ વધશે. ઘણા ધનુ રાશિના લોકો અનુભવશે કે સમયસર બચી ગયા, મુશ્કેલી ટળી ગઈ, અચાનક મદદ મળી ગઈ, અણધાર્યા જોખમથી સુરક્ષિત રહ્યા. આ બધું દેવ કૃપા વત્તા રાહુનો ગુપ્ત રક્ષણ કહેવાય છે. 3. નામ પ્રતિષ્ઠા વધે. સામાજિક ક્ષેત્રે, સમાજમાં, કર્મસ્થળે અને પરિવારમાં પ્રતિષ્ઠા વધી શકે છે. 4. સપના પૂર્ણ થશે. જેમ કે પોતાનું ઘર, મોટી નોકરી, ધંધાનો ઉછાળો, પ્રેમ, લગ્ન, વિદેશ પ્રવાહ, મોટી ખરીદી, સંતાન સુખ. આ બધું 2025થી 2027 વચ્ચે ધનુ રાશિને મળે છે. 5. જીવનનું ચમત્કારિક પરિવર્તન. ઘણા લોકો માટે આ સમય જીવનને 2 ભાગોમાં વહેંચી દેશે. એક આ સમય પહેલા, બીજું આ સમય પછી. કારણ કે આ 18 વર્ષ પછીની વાપસી જીવનમાં નવા દ્વાર ખોલે છે. શતભિષાના સ્વામી રાહુ 18 વર્ષ પછી વાપસી કરે ત્યારે તે માત્ર 1 થી 2 વર્ષનું પરિણામ જ નહીં આપે.
તે આગળના 5 થી 6 વર્ષનું ભાગ્યોદયનું માર્ગદર્શન પણ આપે છે. ધનુ રાશિ માટે 2025-2030 એવા 6 વર્ષ છે જે જીવનને એક નવી દિશા અને નવી ચોટી આપે છે. 1. મગજની શક્તિ ખૂબ વધી જશે. વિચારો સ્પષ્ટ, નક્કર અને શક્તિશાળી બનશે. 2. સાહસ વધશે. તમે એવા નિર્ણયો લેશો કે જે પહેલાં તમે ક્યારેય ન લઈ શક્યા હોય. 3. જૂની મુશ્કેલીઓ ઝડપથી દૂર થશે. અટવાયેલા પૈસા, અટવાયેલા કામ, જૂના ઝઘડા, બધું સમાપ્ત થતું દેખાશે. 4. લગ્ન પ્રેમ સંબંધમાં સ્પષ્ટતા. સંબંધોનું સાચું ખોટું સ્પષ્ટ થવાનું શરૂ થશે. 5. નવી નોકરી નવો ધંધો. કારકિર્દીને સંપૂર્ણ વળાંક આપનારી તકો મળશે. 2025 ધનુ રાશિ માટે ઝંપલાવવાનો સમય છે. આ વર્ષ ધનુ રાશિના લોકો માટે અદ્ભુત જોવા મળશે. 1. મિલકત ઘર ખરીદવાનો મહાયોગ. ઘર પ્લોટ જમીન વાહન ખરીદવાનું શ્રેષ્ઠ વર્ષ. 2. વિદેશ પ્રવાસ વિદેશ નોકરી વિદેશ સેટલમેન્ટ. રાહુ વત્તા શતભિષા બરાબર વિદેશનો દ્વાર ખોલે છે. 3. પદોન્નતિ મોટી કમાણી. નોકરીમાં તેવો ઉછાળો કે લોકો આશ્ચર્ય કરશે. 4. લગ્ન ફિક્સેશન સંબંધ મજબૂત. ધનુ રાશિના લોકો માટે 2026 લગ્ન મંગલનું ચમકતું વર્ષ છે. 5. તંદુરસ્તીમાં સુધારો. જૂના રોગોમાં રાહત, શરીરમાં નવી ઉર્જા. આ વર્ષ તમારી જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. 1. કારકિર્દીનું પુનર્નિર્માણ. નવી કંપની નવો ક્ષેત્ર નવો વ્યવસાય નવા પ્રોજેક્ટ. જીવનમાં સૌથી સારો વ્યવસાયિક નિર્ણય આ વર્ષમાં લેવાશે. 2. અચાનક ધન પ્રવાહ. શેર બજાર ક્રિપ્ટો પ્રોપર્ટી નફો કમિશન બોનસ. રાહુ અચાનક અને મોટો લાભ આપશે. 3. પરિવારમાં વધારો સુખ. સંતાન પ્રાપ્તિ પરિવારનો વિસ્તાર ખુશીઓમાં વધારો. 4. નામાંકિત સિદ્ધિઓ. કેટલાક ધનુ રાશિના લોકો માટે આ વર્ષ ફેમ આપે છે. 2025થી 27 સુધી તમે ઝડપથી ઉભરશો. 2028મી જીવન સ્થિર થવાનું શરૂ થશે. 1. દીર્ઘકાલીન સફળતા. મોટી સેલેરી સ્થિર નોકરી સુવ્યવસ્થા. 2. 2-3 આવકના સ્ત્રોત. સાઇડ બિઝનેસ ભાડાની મિલક ઓનલાઈન આવક. 3. પરિવારમાં સુખ સમૃદ્ધિ. ઘરેણાં સોનું ઘર વધારો. 4. પૈસા સંગ્રહ કરવાની ક્ષમતા. આ વર્ષમાંથી ધનુ રાશિના લોકો પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરશે. આ વર્ષ તમારા સપનાના વર્ષ સમાન છે. 1. વિદેશ પ્રવાસ. 2. મોટી ખરીદી કાર, ઘર, ફાર્મહાઉસ. 3. માતાપિતાનો આશીર્વાદ અને શાંતિ. 4. કારકિર્દીનો ટોપ લેવલ. 5. નામ પ્રતિષ્ઠામાં. 6. તમે જે ઈચ્છ્યું હતું તે આખરે પ્રાપ્ત થશે. આ વર્ષ ભાગ્યનો ચમકતો તારો છે. 2030 સુધીમાં ધનુ રાશિના લોકો પોતાની જીવન યાત્રામાં સૌથી મજબૂત સ્થિતિમાં આવશે. 1. કદાચ જીવનની સૌથી મોટી સિદ્ધિ આ વર્ષે થાય. 2. પરિવારનું નામ ઊંચું થશે. 3. ધન સંપત્તિ માનનો સર્વોચ્ચ સ્તર પ્રાપ્ત થશે. 4. જીવનભર સ્થિર રહે તેવી સ્થિતિ. 5. તમારી એક ઓળખ, એક પ્રતિષ્ઠા બનશે. શતભિષાના સ્વામી રાહુનો 18 વર્ષ પછીનો આ પ્રભાવ 2025મી 2030 સુધી તમારું ભાગ્ય એક નવી દિશામાં લઈને જશે. આ ભાગ રાહુના 18 વર્ષના વાપસી ચક્ર ના દીર્ઘગાળાના લાંબા સમયના પરિણામો, ધનુ રાશિના વ્યક્તિત્વ પરિવર્તન, કાર્મિક સુધારા અને આત્મિક પ્રગતિ વિશે છે. અહીં તમે 10 મોટી આગાહીઓમાંના આગળના ઊંડાણભર્યા પાસાં વાંચશો. આત્મિક ગ્રોથનો મહાયોગ ધનુ રાશિના 18 વર્ષના અધૂરા કાર્યો પૂર્ણ થવાના સંજોગો. રાહુ જેવું ગૂઢ અને રહસ્યમય ગ્રહ જ્યારે 18 વર્ષ પછી પોતાના ચક્રમાં ધનુ રાશિ પર અસર કરે છે, ત્યારે 3 વિશેષ પરિવર્તનો થવા લાગે છે. પાછળના વર્ષોમાં તમે જે કામ શરૂ કરીને અચાનક અટકી ગયા હતા, તે હવે પુનઃસક્રિય થશે. આમાં સમાવેશ થાય છે
અધૂરા પ્રોજેક્ટ, અર્ધવટો પડતો વ્યવસાય, રોકાયેલા પૈસા, અટકેલા સરકારી કાર્યો, લટકાયેલા ન્યાયિક મુદ્દાઓ. રાહુના વાપસી ચક્રે કર્મ પેન્ડિંગ ફાઇલને ઓટોમેટિકલી ખોલી નાખે છે. ધનુ રાશિ માટે આ ખૂબ શુભ છે. 18 વર્ષથી ચાલતી ચિંતા, કંઈક અદૃશ્ય દબાણ, પારિવારિક જવાબદારી કે ભૂલોમાંથી મળેલો માનસિક ભાર બધું જ 2025થી 2027 સુધી ધીમે ધીમે ઉતરશે. કેટલા ધનુ રાશિના જાતકોને લાગશે કે તેઓ નવી વ્યક્તિ બની ગયા છે. બોલવાની શક્તિ વધશે, નિર્ણયો ઝડપી લેવાશે, અધિકાર ક્ષેત્ર વધશે, નેતૃત્વ ક્ષમતા તેજ થશે. ધનુ રાશિ માટે આ એક મનોદૈહિક પુનર્જન્મ સમાન વર્ષો છે. ધનુ રાશિના લગ્ન સંજોગોમાં ચમત્કારિક ફેરફાર. રાહુ 18 વર્ષ પછી જ્યારે શતભિષા ઉર્જા સાથે સંકળાય છે, ત્યારે લગ્ન યોગો પર નીચે પ્રમાણે ઊંડો અસર થાય છે. 7 થી 8 વર્ષથી અટકેલો મામલો, પરિવારની અસંમતિ, યોગ્ય જીવનસાથી ન મળવો, સંબંધ બનીને તૂટવા, આ બધામાં હવે જોરદાર ફેરફાર આવશે. રાહુ અચાનકપણે કામ કરતો ગ્રહ છે. ઘણા ધનુ રાશિના જાતકો માટે લગ્નની વાત અકસ્માત અને ઝડપથી આગળ વધશે. આ સમયગાળાના લગ્ન ધનુ રાશિ માટે આર્થિક વૃદ્ધિ, ઘર ખરીદી, વિદેશ પ્રવાસ, જીવનસાથી દ્વારા સારો ભાગ્ય બધું આપતી સાબિત થશે. ધનુ રાશિના શત્રુઓની હાર, 18 વર્ષના શત્રુદોષનો અંત. રાહુની ઉર્જા એક વિશેષ પ્રકારે શત્રુઓને ગૂંજતા પગલાઓથી હરાવતી હોય છે. આગાહી અનુસાર મળશે 5 ખાસ લાભ. છુપાયેલા શત્રુઓનો નાશ, ઓફિસ સ્પર્ધામાં જીત, કાનૂની કેસોની સકારાત્મક દિશામાં ગતિ, સામાજિક એહોમેમમાં વૃદ્ધિ, ગંદી રાજનીતિ, બદનામીના પ્રયાસો નિષ્ફળ. ધનુ રાશિ માટે 2025થી 2030 શત્રુદોષથી સંપૂર્ણ મુક્તિનો સમય કહેવાય છે. પૈસા, સંપત્તિ અને રિયલ એસ્ટેટ યોગોનો મહાવિસ્ફોટ. રાહુ જ્યારે ધન ભવન અને લાભ ભવન સાથે સક્રિય થાય છે ત્યારે ધનુ રાશિને વિશાળ સ્થિર ધન પ્રાપ્ત થાય છે. એમાં સમાવેશ થશે જમીન અથવા પ્લોટ ખરીદી, શહેર ગામમાં જૂનું ઘર વેચાઈને નવું મળશે, લાંબા સમયથી અટકેલો ફંડ રિલીઝ થશે, લોન સરળતાથી મંજૂર થશે, રોકાણોથી અચાનક મોટો નફો. રાહુ 18 વર્ષના વાપસી ચક્રમાં ધનુ રાશિના ભાગ્યને 3 ગણું કરે છે. ધનુ રાશિ માટે 18 વર્ષની સૌથી મોટી આગાહી, નસીબની કમાલ. આ આખા લેખની સૌથી ઊંડાણમય આગાહી. 2025થી 2030 વચ્ચે ધનુ રાશિ પર દૈવયોગ સક્રિય થશે. જે કામમાં નુકસાન થવું જોઈએ ત્યાં બચાવ મળશે. જ્યાં ફાયદો થવાનો હતો ત્યાં ડબલ ફાયદો થશે. જે લોકો વર્ષો સુધી અવગણતા હતા તેઓ સહકાર આપશે. મહત્વની વ્યક્તિઓ જીવનમાં જોડાશે. દશા એના આશ્ચર્યજનક રીતે પોઝિટિવ થશે. આ સમય ધનુ રાશિના 18 વર્ષના સૌથી સોનેરી સમયની શરૂઆત છે. આ ભાગમાં ધનુ રાશિના ભાગ્ય પરિવર્તન, કાર્યોની ગતિ, વીજળી જેવી સફળતા, રાહુનો અજ્ઞાત લાભ અને ભવિષ્યના 18 વર્ષ માટેની કાર્મિક દિશા વિશે ઊંડાણપૂર્વક ચર્ચા છે. ધનુ રાશિ માટે ફાસ્ટ પ્રોગ્રેસ મશીન શરૂ થશે. રાહુનો વાપસી ચક્ર ધનુ રાશિ માટે એક વિશેષ અસર કરે છે. સમયની ગતિ વધે છે અને કામો તીવ્ર ગતિથી આગળ વધી જાય છે. ધનુ રાશિના જાતકો 2025થી 27 દરમિયાન જોશે કે પહેલા ધીમે ચાલતા કામો, અટવાયેલા પ્રોજેક્ટ, રોકાયેલા પૈસા, સરકાર અધિકારીઓના કામ મંજૂરીઓ, બધું જ અનાયાસ ઝડપથી થઈ જાય છે. રાહુ સમયને તમારી તરફેણે વાળે છે. ઓછા પ્રયત્નમાં વધુ કમાઈ શકાય તેવો સમય છે. ધનુ રાશિનું દૈનિક જીવન નવી ઉર્જાથી ભરાઈ જશે અને દરેક કામ સરળ લાગે. ધનુ રાશિના આરોગ્યમાં 18 વર્ષના અવરોધો દૂર. રાહુ જ્યારે વાપસી કરે છે ત્યારે 2 પ્રકારની અસર આપે છે. સકારાત્મક, જૂના રોગોમાં સુધારો. નકારાત્મક, છૂટાછવાયા માનસિક દબાણ. પણ ધનુ રાશિ માટે આ વખતની ખાસ અસર અતિશય શુભ છે. જે લોકો લાંબા સમયથી ઉર્જાની કમી, પેટ, યકૃત, પિત્ત સંબંધિત તકલીફ,
બ્લડ પ્રેશર, માથાનો ભાર, ટાંગોમાં બળવટ જેવી સમસ્યાઓ અનુભવી રહ્યા હતા, તેમને હવે મોટી રાહત મળશે. ઘણા ધનુ રાશિના લોકો જીમ જોડશે, યોગ શરૂ કરશે, જીવનશૈલી સુધારશે, શરીર મન બંનેમાં ઉર્જાવાન બનશ. રાહુ તમને અનુશાસન તરફ ધકેલે છે, જે અગાઉ મુશ્કેલ લાગતું હતું. 2025થી 2030 સુધી ધનુ રાશિના લોકોનું શરીર મેટલ જેવી મજબૂત બનશે. કાર્મિક દેવું પૂરા થવાનો સમય ધનુ રાશિ માટે અત્યંત શુભ ચક્ર. રાહુનું 18 વર્ષનો વળાંક એટલે પૃથ્વી પર જન્મેલી આત્માનું કર્મિક ચક્ર રીસેટ થવું. ગત વર્ષોમાં જે ભૂલોને કારણે દુઃખ મળ્યું તે સમય હવે પૂર્ણ થાય છે. ધનુ રાશિ ઘણા વર્ષોથી જે પરિશ્રમ કરતું હતું તેનો બોનસ આ સમયમાં મળશે. કેટલાક અકસ્માત, ખતરાઓ અથવા નુકસાનોથી ચમત્કારિક રીતે બચાવ થતો દેખાશે. તમે પોતાના નિર્ણય પર વિશ્વાસ શીખશો. બાહ્ય તમને ભટકાવી નહીં શકે. ધનુ રાશિ માટે 2025થી 2035 સમયગાળો વિદેશ યોગોનું મહાર થઈ છે. વિજ્ઞાન, બિઝનેસ, શિક્ષણ, રિસર્ચ, ટ્રેડ, મેડિકલ દરેક ક્ષેત્રમાં વિદેશના દરવાજા ખુલશે. રોકાયેલા પેપર્સ, ડિલે, રિજેક્ટ હવે બધું જ સરળ થશે. ધનુ રાશિ માટે રહેવા, કામ, બિઝનેસ ત્રણેય રીતથી વિદેશ લાભદાયી સાબિત થશે. વિદેશમાં રહેલા સગા, મિત્રો અથવા બિઝનેસ પાર્ટનર્સ તરફથી મદદ મળશે. ધનુ રાશિ માટે 2025થી 2030 આ 5 વર્ષ ધનુ રાશિના જીવનનો વિકાસ યુગ છે. નવો બિઝનેસ, નવી આવક, નવા લોકો, નવું ઘર, નવી ઓળખ, નવી સિદ્ધિઓ, નવો આત્મવિશ્વાસ. આ સમયગાળો તમારા જીવનમાં નસીબની રિવર્સ એન્જિનિયરિંગ કરી દે છે, એટલે જે ભાગ્યે કદી ન આપ્યું હોય તે પણ અચાનક મળવા લાગે.